વાત કરીએ અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો પોલીસ કર્મચારી જુહાપુરામાં વિશાલા પાસે નશામાં ધૂત પોલીસ કર્મચારીએ અકસ્માત કર્યો। કારમાં જઈ રહેલા કોન્સ્ટેબલે રિક્ષા ચાલકને અડફેટે લીધો। નમોત્સવ કાર્યક્રમમાં ફરજ પર ગયેલા કોન્સ્ટેબલે અકસ્માત કર્યો। અકસ્માત કરતા સ્થાનિકોએ કોન્સ્ટેબલને પકડ્યો। પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કોન્સ્ટેબલને પોલીસને હવાલે કર્યો। સદનસીબે રિક્ષા ચાલકનો જીવ બચી ગયો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સાક્ષી પાસેથી। સાક્ષી, વિશાલા પાસે નશામાં ધૂત પોલીસ કર્મચારી અકસ્માત કર્યો। આ અકસ્માતના બનાવને લઈને શું માહિતી? વિશાલા પાસે ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ પોલીસના જે કોન્સ્ટેબલ દ્વારા સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે રિક્ષા ચાલક ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મીની કાર પૂર ઝડપે બેદરકારી ભરી રીતે આવીને અચાનક સામેથી આવી તેમને અડફેટે લીધા હતા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ રિક્ષા ચાલકને પાંસળીઓના ભાગમાં ઈજા થતા કસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। મહત્વની વાત છે કે પોલીસ કર્મી નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોનો ટોળો ભેગા થઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ કોન્સ્ટેબલને પકડી પોલીસને હવાલે કરાયો હતો। તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલની ગાડીમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી અને આ અકસ્માત સર્જનાર પોલીસ કર્મીનું નામ પ્રકાશભાઈ હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ વટવા પોલીસ સ્ટેશનના સેશન કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે। હાલ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। જી સાક્ષી, માહિતી બદલ આભાર।